હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આજે હું તમને શીખવાડીશ કે એક્સએનએસમાં અકાઉન્ટ કેવી રીતના ઓપન કરવાનું છે. તમારે પહેલાં તમારી પાસે આઈફોન હોય તો એપ સ્ટોર અને એન્ડ્રોઈડ હોય તો પ્લે સ્ટોર. ઓકે, એમાં જઈને સર્ચ કરવાનું છે એક્સએનએસ. ઠીક છે? મારી પાસે ઓલરેડી ડાઉનલોડ છે. ઓકે, ઓપન કર્યા બાદ આવું પ્લેટફોર્મ શો થશે. તો આપણે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાં જઈને ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે, પરમિશન આપવાની છે. પાર્ટનર કોડમાં જઈને અહીંયા તમારે મારો પાર્ટનર કોડ નાખવાનો છે. તમારે આ પાર્ટનર કોડ નાખવો જ પડશે. ઓકે, તો તમે મારા ગ્રુપમાં જોઈન થઈ શકશો. મારો પાર્ટનર કોડ નાખી દેવાનો છે. કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી તમારી જે જીમેલ આઈડી હોય એ તમારી જીમેલ આઈડી નાખવાની છે. ઓકે, હું મારી જીમેલ આઈડી અત્યારે એડ કરી દઉં છું. પછી આપણે કન્ટિન્યુ કરવાનું છે. કન્ટિન્યુ કર્યા બાદ તમારે એક પાસવર્ડ નાખવાનો છે. પાસવર્ડ તમારે કેવો નાખવાનો છે હું તમને સમજાવી દઉં છું. પહેલો અક્ષર કેપિટલ રાખવાનો છે. તમારે આવો પાસવર્ડ રાખવો પડશે. ઓકે, આ બધા નીચેના જેટલા બી ઓપ્શન છે એ બધા ગ્રીન ટીક હોવા જોઈએ. ઓકે, હું મારો પાસવર્ડ એડ કરી દઉં છું અત્યારે. હવે પછી અહીંયા તમારે પાસકોડ રાખવાનો છે એનો. ઓકે, કોઈ પણ રાખી શકો છો તમારા હિસાબથી. અહીંયા રીએન્ટર કરવાનો છે. કર્યા પછી ફેસ આઈડી તમે રાખી શકો છો જો તમારે રાખવી હોય તો. ઠીક છે, તમારું અકાઉન્ટ અત્યારે ઓપન થઈ ગયું છે. હવે તમારે આની અંદર કેવાયસી કરવાનું છે. ઓકે, ચલો આપણે કેવાયસી કરી લઈએ. પ્રોફાઇલમાં આવવાનું છે. પ્રોફાઇલમાં આવ્યા પછી કમ્પ્લીટ યોર પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા સેન્ડ મી કોડ, એટલે કે તમારા જીમેલ આઈડી પર એક ઓટીપી આવશે. ઠીક છે, હવે આપણે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે. પછી કન્ટિન્યુ કરવાનું છે. ઓટીપી આવી ગયો છે. ઓટીપી દાખલ કરી દીધો છે. પછી આપણે અહીંયા તમારું ફર્સ્ટ નામ એ તમારે આઈડી પ્રૂફના હિસાબથી નાખવું પડશે. મતલબ આધાર કાર્ડ કે પાન કાર્ડ કે લાઇસન્સ જે બી હોય તમારી પાસે એના હિસાબથી તમારે અહીંયા નામ લખવાનું છે. ઓકે, હું મારું નામ, મારી બધી ડિટેલ્સ ભરી દઉં છું. ઓકે, અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે. અહીંયા તમે ક્યાંથી છો તો આપણે ગુજરાતથી છે તો ગુજરાત સિલેક્ટ કરવાનું. તમે કોઈ બી સ્ટેટમાંથી હોય તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, અહીંયા તમે સિટી ક્યાં રહો છો એ દર્શાવવાનું છે. પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ સિલેક્ટ કરવાનું છે. એના પછી સ્ટુડન્ટ પર સિલેક્ટ કરવાનું છે. અહીંયા એજ્યુકેશન પર સિલેક્ટ કરવાનું છે. એના પછી કન્ટિન્યુ કરવાનું. સેવિંગ પર ક્લિક કરવાનું છે. પછી કન્ટિન્યુ કરવાનું. એના પછી આપણે $50,000 પર ક્લિક કરવાનું છે. અહીંયા પણ $50,000 પર ક્લિક કરવાનું છે. એના પછી 25% પર ક્લિક કરવાનું છે. એના પછી આપણે હેવ એન ઓર્ડર ટ્રેડ પર ક્લિક કરવાનું છે. પછી ફન મંથ આઈ ફીલ કોન્ફિડન્ટ પર ક્લિક કરવાનું છે. ડુ યુ હેવ એજ્યુકેશન ક્વોલિફિકેશન એન્ડ વર્કિંગ એક્સપિરિયન્સ? અહીંયા નો પર ક્લિક કરવાનું છે. અહીંયા €500 પર ક્લિક કરવાનું છે. અહીંયા સેકન્ડ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા બધું જ સિલેક્ટ કરવાનું છે અને પછી કન્ટિન્યુ કરવાનું છે. હવે તમને પૂછે છે કે તમને એપ્લિકેશન
કોને આપી છે, ક્યાં કઈ રીતે મળી છે. તો તમારો ફ્રેન્ડ તમને જે રીતે મળી તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, અહીંયા બધી પરમિશન આપીને સબમિટ કરી લેવાનું છે. ઓકે, હવે અહીંયા તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આધાર કાર્ડ, પરમિશન આપવાની છે, સબમિટ ડોક્યુમેન્ટ, પછી આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે. અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કર્યા બાદ નીચે આપણે આધાર કાર્ડ ફ્રન્ટ પેજ અને બેક પેજ અપલોડ કરવાનું રહેશે. ઓકે, ચલો હું ફટાફટ મારા ડોક્યુમેન્ટ સ્કેન કરી લઉં છું. इस हॉस्टल में 500 बच्चे हैं, 500 माओ को भरोसा भी रहता है तो डेंगू मलेरिया वाले बच्चे बिल्कुल सिस्टर्स मुझे हम चाहते हैं सिर्फ ऑल ऑफ इंडियन मेडिकल एसोसिएशन द्वारा प्रमाणित तो आप जानते हैं क्या हो મારા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. હવે સબમિટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું આપણે. એના બાદ સબમિટ ડોક્યુમેન્ટ 5 થી 7 મિનિટમાં તમારું અકાઉન્ટ ક્રિએટ થઈ જશે. તમને મેલમાં મેસેજ આવી જશે. ઓકે, તો એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. હવે ડિપોઝિટ આવું મતલબમાં પૈસા આપણે એડ કરી શકીએ છીએ. ઓકે, એ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ કે પૈસા ડિપોઝિટ કેવી રીતે કરવાના. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.